ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આવા તત્વો સામે ભાવનગર પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે। શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અલગ-અલગ 2 સફળ ઓપરેશન પાર પાડી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। એક આરોપી ફરાર થઈ ગયો તો બીજા કેસમાં બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। સૌપ્રથમ કાર્યવાહી ફુલસર વિસ્તારમાં આવેલી કલ્યાણનગર સ્થિત મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં કરવામાં આવી। પોલીસને ચોક્કસ બાતમી મળતા ટીમે ફ્લેટ નંબર 304માં દરોડા પાડ્યા। અહીંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 60 બોટલ ઇંગ્લિશ દારૂની મળી આવી, જેની કિંમત અંદાજે 11,856 રૂપિયા થાય છે। જો કે દરોડા દરમિયાન આરોપી યોગેશ જયંતિ વાઘેલા પોલીસને ચકમા આપી ફરાર થઈ ગયો। પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે। આ જ દિવસે ડી ડિવિઝન પોલીસની ટીમે ફુલસર ગામ પાછળ આવેલા ખારા વિસ્તારમાં પણ વધુ એક સફળ કાર્યવાહી છે તે હાથ ધરી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે મફતનગર વિસ્તારમાં દરોડા પાડી પ્રતિક ઉર્ફે ભૂરો ધીરુ મકવાણાની ધરપકડ કરી હતી। તેના કબજામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી કુલ 5,858 રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂ મુકેશ પ્રાગજી ચૌહાણ પાસેથી છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી। જીવિકના અવારનવાર મકાન માલિક ભાડે આપી દે છે, પણ જેવાન તેવાન રહેવા દઈ દે છે, તેથી આવું બધા બનાવ બન્યા કરે છે। પછી મકાન માલિકને કહે તો મકાન માલિક તો અમારી ઉપર જ રાડીને વડકા કરે છે, પાછા કઈ નિર્ણય તો લેતા નથી, ગમે તારે કહે તારે। બનાવમાં કે દારૂ મૂકી ગયા હતા કાલ રાતે, ભાડું તો હતા 304 માં 2 થેલા નીકળ્યા સાહેબ, 2 કોથળા અને પોલીસ વાળા લઈ ગયા છે। મારું નામ પરમાર ભરતસિંહ ભાવસિંહ, હું જી બિલ્ડિંગ માં રહું છું, કલ્યાણનગર આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના। અમારે કાલ રાતે એક બનાવ બની ગયો છે કે 11 વાગે કોઈ શખ્સ અજાણ્યા આવીને એના મકાનની અંદર કોથળા મેકી ગયા છે। એની અંદર શું હતું એ ખબર નથી। પછી અમે બહુ તપાસ કરી, પોલીસને બોલાવ્યા, પોલીસ આવ્યા રાતે, પછી અમે આખી રાત જાગ્યા। પછી અમે સવારે પોલીસને બોલાવી, સવારે તાળું તોડ્યું એટલે એમાંથી દારૂ નંગ નીકળ્યા છે, 2 કોથળા ભરીને। 36 નંબર મકાન માલિક નટુભાઈ સગર કરીને છે। ભાડુઆત કોણ છે આપણે જાણતા નથી। એ 12 મહિના થઈ ગયા, 11 થી 12 મહિના જેવું થઈ ગયું છે, પણ એને આવે છે અવારનવાર આવીને આવી રીતે કાર્યક્રમ કરીને વિયા જાય છે। ક્યારેક કોકને લેડીઝ ને લાવે છે, ક્યારેક પાર્ટી કરવા આવે છે, આ રીતનું બધું કરીને જતા રહે છે। એ જોવા વાળા એમ કીધું 2 જણ હતા, સાથે રહ્યા છે। અમે આખી રાત જાગેલા છીએ। એ સાહેબે અમારી બહુ હેલ્પ કરી છે, અને અવારનવાર આવા કામ થાય છે। અમારે આ લેડીઝ એકલા હોય તો હવે અમારે એનું શું કરવું એ કોઈ નિર્ણય આપો। કઈ જગ્યાએ? કલ્યાણનગર આવાસ 36 નંબર। કોણ છે મકાન માલિક? નટુભાઈ સગર કરીને છે। એટલે ભાડે કેટલા સમયથી રહે? ભાડે 12 મહિના થયા। ભાડુઆત રહેશે? હા, ભાડુઆત રહેશે। દારૂ શું નીકળે? એમાં કોટરિયા નીકળ્યા છે અને બીજું નીકળ્યું છે બધું, ફૂલ ને હાફ ને એવું બધું છે। 2 કોથળા ભરીને છે। ક્યારે પોલીસ આવી ગઈ? પોલીસ આવ્યા અત્યારે 1:30 વાગે। કયો વિસ્તાર છે અને શું? મુખ્યમંત્રી આવાસ યોજના, શું પ્લોટ નંબર 36 કલ્યાણનગર ની બાજુમાં। શું નીકળ્યું? અમારી બાજુમાં 304 નંબરમાં 2 પોટલા દારૂના નીકળ્યા, મોટી મોટી કોથળીમાં, અને પોલીસ વાળા આવ્યા હતા, અત્યારે લઈને વયા ગયા। અને રાતે 2 વાગે બધા એક કરતા પાર્ટી કરે છે। દિવસે 2 લેડીઝ આવે, 2 જેન્ટ્સ આવે, બાયણા બંધ કરીને તાળા મારીને વયા જાય છે। અમારે આજુબાજુમાં રહેવું કે ન રહેવું? આમાં કોણ છે આ લોકો? એ છે ભાડુઆત છે, મકાન માલિકે ભાડે દઈ દીધું છે, નટુભાઈ સગર। અને તમે વાત કરી હતી આવી રીતે? એને કીધું તું, એના બાબાને કીધું તું, પણ એ લોકો કઈ ધ્યાન દેતા નહોતા। આ રહેશે લગભગ 12-13 મહિનાથી આ લોકો રહેશે, અને આપણે કહીએ એટલે આપણે યાર બાયધા કરે અવારનવાર। ભાવનગર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી અને બુટલેગરો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। આવી કામગીરી માત્ર ગેરકાયદેસર દારૂના વેપારને અટકાવવામાં જ નહીં, પરંતુ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યારે
ભાવનગર પોલીસના આ સક્રિય ત્વરિત કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે. આવી જ સતત અને અસરકારક કાર્યવાહી થકી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વધુ અસરકારક નિયંત્રણ મેળવી શકાય તેવી લોકોમાં આશા છે તેવી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપના વિચાર છે, આપના અભિગમ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.